એક મહત્વના સમાચાર આવી રહ્યા છે જામનગરથી। લાલપુરમાં વિચિત્ર અકસ્માત થયો છે। ટ્રેલરની નીચે કચડાયો છે એક બાઇક સવાર। બંને યુવાનોનો બચાવ થયો છે। જામનગરના લાલપુરમાં આ વિચિત્ર અકસ્માત થયો છે, જેમાં ટ્રેલરની નીચે બાઇક સવાર કચડાયો હતો। જો કે બાઇક સવાર બંને યુવકોનો આબાદ બચાવ થયો છે। જામનગરના લાલપુરમાં આ અકસ્માતની ઘટના સામે આવી અને આ અકસ્માતમાં બંને યુવકો બચી ગયા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ટ્રેલર છે એ પસાર થઈ રહ્યું છે અને તેની નીચે આ જે બાઇક સવાર જઈ રહ્યા છે બંને બાઇક સવાર યુવકો આવી જાય છે અને આ ટ્રેલર જે છે એ પછી થોભી જાય છે, પરંતુ આ જે બંને બાઇક સવાર છે એ કચડાયા છતાં પણ તેઓ બચી જાય છે। આ ખૂબ જ વિચિત્ર અકસ્માત જામનગરના લાલપુરની આ ઘટના છે। ટ્રેલરની નીચે બાઇક સવાર યુવકો કચડાય છે, આ બંને યુવાનોનો બચાવ થાય છે। આ દ્રશ્યોમાં જોઈ શકો છો સીસીટીવીના આ દ્રશ્યો છે, જેમાં આ એક ટ્રેલર ત્યાંથી પસાર થાય છે અને એક બાઇક સવાર છે એ આ ટ્રેલરની નીચે આવી જાય છે અને તેમાં બંને યુવકોનો આબાદ બચાવ થાય છે। તો જામનગરના લાલપુરમાં આ વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી। ટ્રેલરની નીચે એક બાઇક સવાર કચડાયો અને આ બંને યુવકોનો આબાદ બચાવ થયો છે। જો કે એક ટ્રેલર જ્યારે અહીંથી પસાર થઈ રહ્યું હતું અને લોકોએ જોયો કે આ બાઇક ચાલક જે છે એ ટ્રેલરની નીચે આવી ગયો, ત્યારે લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને બાઇક સવારને બચાવવા માટે દોડધામ કરી હતી। જો કે ટ્રેલરની નીચે આવી ગયેલા આ બંને બાઇક સવારનો આબાદ બચાવ થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ બુદ્ધદેવ અમારી સાથે જોડાયા છે। રવિ, આજે ટ્રેલરની નીચે બાઇક સવાર બંને યુવકોનો આબાદ બચાવ થયો છે, આ ઘટના ક્યારની છે? પંકજ, આ ઘટના છે તે આજે સવારના લાલપુર બાયપાસ નજીકની છે। જ્યારે બે યુવકો છે તે એક મોટરસાયકલમાં બેસી અને લાલપુર બાયપાસ તરફ આવી રહ્યા હતા, ત્યારે અચાનકથી એક ટ્રેલર છે તે ત્યાં આવે છે અને તે ટ્રેલરની નીચે આ બંને યુવકો છે તે મોટરસાયકલ સહિત દબાઈ જાય છે, પરંતુ સદનસીબે આ બંને યુવાનોનો ચમત્કારિક બચાવ થાય છે। આ અકસ્માતના સીસીટીવી છે તે પણ નજીકમાં લાગેલી એક દુકાનમાં છે, તેને કારણે સામે આવી ગયા છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ છે તે શરૂ કરી છે, પરંતુ હાલ આ જે બનાવ બન્યો છે તેમાં બંને યુવાનોનો ચમત્કારિક બચાવ થયો છે। પંકજ જી રવિ, આભાર માહિતી આપવા માટે। તો ટ્રેલરની નીચે આ યુવક કચડાય છે, બાઇક લઈને પસાર થઈ રહ્યો હોય છે આ યુવક અને આ ટ્રેલર ત્યાંથી પસાર થાય છે ત્યારે આ બાઇક સવાર ટ્રેલરની નીચે આવી જાય છે। જો કે ત્યાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને આ ટ્રેલર ચાલકને સમજાવે છે કે થોડું પાછળ આ ટ્રેલર ખસેડો, જેથી આ બંને યુવકો બચી જાય છે। બંને યુવાનોને કોઈ સામાન્ય ઈજા પહોંચી છે અને તેમનો આબાદ બચાવ થયો છે, પરંતુ લાલપુરમાં આ વિચિત્ર અકસ્માત થયો છે અને સદનસીબે બાઇક ચાલક બચી જાય છે। સીસીટીવીના આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં આ વિચિત્ર અકસ્માતની ઘટના કેદ થઈ ગઈ છે। નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ। મિત્રો, પોલીસ હંમેશા પ્રજાની મિત્ર રહી છે। તમે વિવિધ સ્લોગનો જોયા હશે, જેમાં પોલીસ પ્રજાની મિત્ર, શું હું આપની મદદ કરી શકું, વગેરે વગેરે। પણ આજે વાત કરવી છે પોલીસમાં પતી ગયેલી માનવતાની। જી હા, આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે મહુવામાં ટલ્લી બાંભોર ખાતે અલ્ટ્રાટેક કંપની દ્વારા ચાલી રહેલા માઇનિંગનો છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો અને ખેડૂતો વિરોધ પર વિરોધ કરી રહ્યા છે। સરકારે કંપનીને લીઝ આપી હોય કે ન આપી હોય એ બે નંબરની વસ્તુ છે, પણ જે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા તેમના પર પોલીસે લાઠીચાર્જ કર્યો। એટલું જ નહીં, 92 ખેડૂતોની ધરપકડ કરી, જેમાંથી આજે કેટલાકનું હિયરિંગ પણ થવાનું છે, કોર્ટની અંદર તેમની રાહ જોવાઈ રહી છે। પરંતુ આ બધાની વચ્ચે એક અપંગ વ્યક્તિ પોતાની વૃદ્ધ માતાની રાહ જોઈ રહ્યો છે, કારણ કે પોલીસે તેની વૃદ્ધ માતાની પણ ધરપકડ કરી લીધી છે। આ વૃદ્ધા ખેત મજૂરી કરીને પોતાનું અને પોતાના અપંગ પુત્ર પ્રવીણનું સેવા ચાકરી કરે છે, ગુજરાન ચલાવે છે, પણ પોલીસે માતાને જેલમાં ધકેલી દીધી અને તેનો અપંગ પુત્રને એ પણ ખબર નથી કે માતાએ આંદોલનમાં ભાગ લીધો હતો કે નહીં। ઘરમાં ચાલી રહેલા આ પુત્રનું કોઈ પણ જાતનું તેનું અંગ કામ નથી કરી રહ્યું અને હાલ તે રામ ભરોસે તેનું જીવન થઈ ગયું છે। તેનો એકમાત્ર સહારો કહી શકાય તેવી તેની માતા હાલમાં જેલમાં છે અને આ સ્થિતિને જોઈને પણ પોલીસ હજુ પણ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી જાય છે અને હાલ પુત્ર પ્રવીણને પાડોશીઓ રહેમ રાહે સેવા ચાકરી કરી રહ્યા છે। શું પોલીસમાં ખરેખર માનવતા મરી પરવારી છે? માતા દેવીબેન ક્યારે આવશે તેના પુત્રને પાસે, કારણ કે તેનો પુત્ર તેની રાહ જોઈ રહ્યો છે।
પણ પોલીસે લગાવી છે તેની સામે ગંભીર કલમો। શું આવા કિસ્સામાં પણ પોલીસ રહેમ ન રાખી શકે? શું તેના પુત્રને મરવાના વાકે મૂકી શકે ખરી પોલીસ? શું નોંધારા બની ગયેલા તેના પુત્રની વહારે આવશે ખરી પોલીસ? પોલીસ પ્રજાની મિત્ર એ સૂત્રને સાકાર કરી શકશે ખરી પોલીસ? શું આવા કેસોમાં પોલીસ મૂક પ્રેક્ષક માત્ર બની રહેશે? આ જ મુદ્દા પર આજની વિશેષ રજૂઆત છે રહેમ કરો સરકાર। વિરોધનો એક વંટોળ એવો ઉઠ્યો કે છીનવાઈ ગયો એક દિવ્યાંગનો સહારો। વાત છે મહુવાના ટલ્લી ગામની, જ્યાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા માઇનિંગ કરવાના મામલે થયેલા ઘર્ષણમાં 92 જેટલા સ્થાનિક લોકોની ધરપકડ કરાઈ। આ ધરપકડ કરાયેલા લોકોમાં સામેલ છે એક વૃદ્ધા, પરંતુ આ વૃદ્ધાની ધરપકડ સાથે જ બેસહારા થઈ ગયો છે તેનો અપંગ પુત્ર। છેલ્લા 15 વર્ષથી પથારી પર જીવન પસાર કરી રહેલો આ છે પ્રવીણ, કે જે અપંગ છે અને તે કોઈની મદદ વિના જમી પણ શકતો નથી। તેનો એકમાત્ર સહારો તેની માતા દેવીબહેન છે, પણ સિમેન્ટ કંપનીના માઇનિંગ સમયે થયેલા ઘર્ષણ બાદ તે છેલ્લા 5 દિવસથી જેલમાં છે, જેથી પાડોશમાં રહેતા લોકો તેની જમાડવા માટે આવે છે અને તેને જોઈને દુખી થાય છે। ને રોટો આવી ગયેલો છે, એમાં 15 વર્ષ પેલો ખાટલે છે ને એ માં દીકરો બે છે, એની માં સેવા કરતા ને અમે તો પાડોશી સહી તે હું દાડીએ વહી ગયો હોય તો હા તો રોટલો દેવાને આવું છું। હજુ પણ પ્રવીણની માતા ઘરે ક્યારે આવશે તેની કોઈને ખબર નથી, ત્યારે પ્રવીણની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે અને તેનું જીવન કઈ રીતે પસાર થશે તે જોઈને પાડોશીઓ પણ મજબૂરીમાં કહે છે કે પ્રવીણનો મોક્ષ થાય તો સારું। તો એના મમ્મી ખેતરે ગયેલા હતા, તે ન્યાલી પોલીસ વાળા પકડી ગયેલા। આ અલ્ટ્રાટેકનો ઓબાળો હતો, એમાંથી તે એ ભાઈ અપંગ છે અને પાડોશી છે અમે તો। અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો વિવાદ જે રીતે વકરી રહ્યો છે અને નિર્દોષોને પણ જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે, ત્યારે પ્રવીણની માતા દેવીબહેન ઘરે ક્યારે આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે। અનિલ માડક, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા। તો મહુવાના ટલ્લી ગામમાં માઇનિંગનો વિરોધ કરી રહેલા ગામના જે ખેડૂતો છે એ લગભગ ઘણા દિવસોથી આ વિરોધ કરી રહ્યા છે અને માઇનિંગનો વિરોધ જે છે એ કંપનીને સરકારે જે તેણે લીઝ પર આપેલી માઇનિંગની કામગીરી છે જે એ કંપની કરી રહી છે, પરંતુ ખેડૂતોનો જે વિરોધ છે તેમાં એક વૃદ્ધાને પોલીસ ઉઠાવી ગઈ અને એ વૃદ્ધા અને પુત્ર આ બંને જ પરિવારમાં 2 સભ્યો હતા અને એનો આ દિવ્યાંગ અને અપંગ પુત્ર છે કે જેની સેવા ચાકરી કરી રહી હતી એક વૃદ્ધ માતા, પોલીસ તેને ઉઠાવી ગઈ અને હવે આ જે પુત્ર છે એ એની માતાની રાહ જોઈ રહ્યો છે। આ પુત્રને એ નથી ખબર કે તેની માતા જેલમાં ધકેલી દેવાઈ છે, તેની સામે ગંભીર કલમો લગાડવામાં આવી છે। સવાલ એ છે કે આ પુત્રના હવે રામ ભરોસે થઈ ગયેલા જીવન માટે કોણ જવાબદાર રહેશે? આગામી દિવસોમાં તેની કોણ સેવા ચાકરી કરશે? હાલમાં તો આ પુત્રને બચાવવા માટે આસપાસના જે લોકો છે તેને સવાર સાંજ સેવા ચાકરી કરે છે, પરંતુ તેની માતા કે જેની પુત્ર રાહ જોઈ રહ્યો છે એની સાથે ક્યારે મિલન થશે? બની શકે છે કે ઘર્ષણમાં પોલીસ તેમને લઈ ગઈ હોય, એક ખેત મજૂર કરતી વૃદ્ધા પોલીસને વધારે ગુનેગાર તરીકે દેખાઈ હોય, પરંતુ માનવતા પણ હોય છે, માનવતાનું પણ એક પાસું હોય છે કે જે જોવું જરૂરી હોય છે। જ્યારે એનો પુત્ર અપંગ હોય અને મરવાના વાકે જીવી રહ્યો હોય, એક દિવ્યાંગ હોય, પેરાલિસિસનો ભોગ બનેલો હોય, વર્ષોથી તે ખાટલાવશ હોય અને પથારીવશ હોય અને જ્યારે તેની માતા આ પુત્રની સારવાર કરતી હોય અને એકમાત્ર તેની માતા જ તેનો સહારો હોય, એવા કિસ્સામાં શું પોલીસ મૂક પ્રેક્ષક બની શકે ખરી? શું પોલીસની એવી કોઈ જ ફરજ નથી હોતી કે આવા બેસહારા જે લોકો છે તેમના ઘરેથી અગર કોઈની તેઓ ધરપકડ કરે છે તો જલ્દી બને એટલી જલ્દી તેમને છોડી મૂકે, કારણ કે આવા કિસ્સાઓમાં માનવતાનું પણ એક પાસું જોવાવું જોઈએ। વિરોધની વાત કરી રહ્યા છે સ્થાનિક લોકો જે ખેડૂતો છે, કારણ કે તેઓ માઇનિંગનો અત્યારે નહીં ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે, પરંતુ નિયમો શું છે એ સરકાર પણ જોઈ રહી છે, કારણ કે સરકારે જ આપેલી આ વાત છે, કારણ કે માઇનિંગ માટે કોઈ ગેરકાયદેસર માઇનિંગ નથી થઈ રહ્યું। આ કંપની દ્વારા સરકારે જે આપેલી જમીન છે તેના પર એ માઇનિંગ થઈ રહ્યું છે, પરંતુ ઘણા વર્ષોથી ખેડૂતો અહીંયા ખેતી કરતા હતા, એટલે
ખેડૂતોમાં અત્યારે રોષ છે, કારણ કે અચાનક કંપનીએ આ માઇનિંગની કામગીરી શરૂ કરી દીધી છે. આજે જે 92 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને કોર્ટમાં સુનાવણી પણ આજે થઈ રહી છે અને તેમાંથી ઘણા જે ખેડૂત મિત્રો છે તેઓ કદાચ આજે જામીન પર બહાર પણ આવી શકે છે. પરંતુ આ અપંગ પુત્ર જે દિવ્યાંગ છે, જે હાલી ચાલી શકતો નથી, માત્ર ખાટલામાં જ રહે છે, એવા પુત્રની માતાને જ્યારે પોલીસ લઈ જાય છે ત્યારે અહીં સરકારે પોલીસે રહેમ કરવાની જરૂર છે. પોલીસ પ્રજાની મિત્ર છે કે દુશ્મન? કારણ કે પોલીસ જો પ્રજાની મિત્ર હોય તો પછી તેણે આ પાસું કેમ ન જોયું? શું પોલીસમાં માનવતા મરી પરવારી છે? દિવ્યાંગ પુત્રની કોણ કરશે સારવાર? કારણ કે હાલમાં આસપાસના લોકો રહેમ રાહે તેની સેવા ચાકરી તો કરી રહ્યા છે, પરંતુ ક્યાં સુધી? અપંગને જોઈને કેમ પોલીસ બની રહી છે મૂક પ્રેક્ષક? પોલીસને પણ ખબર છે કે એકમાત્ર સહારો તેની વૃદ્ધા માતા છે, તો પણ પોલીસ તેને જોઈ જ રહી છે, મૂક પ્રેક્ષક બની રહી છે. આ કેવી રીતે ચાલે? મહુવા માઇનિંગના વિરોધ મામલે એક નિર્દોષ જ્યારે પીસાઈ રહ્યો છે ત્યારે આ બાબતે હવે પોલીસ વિભાગે રહેમ કરવાની જરૂર છે. એક અપંગ યુવક તેની માતાની રાહ જોઈ રહ્યો છે અને એકમાત્ર તેનો સહારો છે આ વૃદ્ધ માતા દેવીબેન કે જે હાલમાં જેલમાં છે. હવે આ પ્રવીણભાઈ કોડી કે જેઓ દિવ્યાંગ છે, અપંગ છે, તેમનું જીવન રામ ભરોસે થઈ ગયું છે. મદદ કરનારી પોલીસે જાણે માનવતા નેવે મૂકી હોય તેમ એક વૃદ્ધાને જેલમાં ધકેલી દીધી છે અને ઘણા દિવસો પણ વીતી ગયા છે. આંદોલનમાં ખેત મજૂરી કરતી વૃદ્ધાને જ્યારે જેલમાં ધકેલી દીધી છે ત્યારે હવે તેના પુત્રની સારવાર કોણ કરશે? તેનો પુત્ર હાલ તેની માતાને ઝંખી રહ્યો છે, તેની માતાની રાહ જોઈ રહ્યો છે. આ પુત્ર નિસહાય છે, હાલી ચાલી શકતો નથી, તેના હાથ પગ પણ કામ નથી કરતા, એટલે કે પેરાલિસિસનો ભોગ બનેલો છે. અને એવા સંજોગોમાં જો તેની માતા પણ એકમાત્ર તેનો સહારો છીનવાઈ જાય તો તેનું જીવન કેવી રીતે આગળ જશે? એટલે અહીંયા આસપાસના લોકો પણ તેના પર દયા ભાવે તેને સવાર સાંજ જમવાનું આપવા આવે છે. પણ લોકો પણ હવે કહે છે કે જો તેમની માતાને જેલમાં જ રાખવાના હોય તો પછી તેને ભગવાન મોક્ષ આપે તો સારું. આટલા પ્રકારની સ્થિતિ આવી ગઈ છે મહુવાના આ ટલ્લી ગામની અંદર અને પોલીસે હવે રહેમ કરવાની જરૂર છે. અને જે વૃદ્ધા છે કે જે તેમનો સહારો છે આ પ્રવીણભાઈ કોડી, તેમની માતા સાથે તેમનું મિલન કરાવી દેવું જોઈએ, કારણ કે એકમાત્ર સહારો છે. સ્થાનિક લોકોની પણ એવી જ ઈચ્છા છે કે કંઈ પણ થાય પણ આ વૃદ્ધાને પોલીસ છોડી મૂકે. જોકે થોડા 1-2 દિવસ પહેલા જ્યારે ખેત મજૂરોએ ફાળો ઉઘરાવ્યો હતો, કારણ કે તેઓ આ માઇનિંગના વિરોધમાં હજુ આક્રમક દેખાવો કરવાના મૂડમાં છે, એ વખતે ખેડૂતો આસપાસના ગામના લોકોને ભેગા કરીને પણ વિરોધ કરી રહ્યા છે. પરંતુ આ પાસાનો વિચાર ખૂબ જ કરવો જરૂરી છે. આસપાસના જે ખેડૂતો છે મારી એમને પણ એક અપીલ છે કે આ બાબતને લઈને પોલીસમાં એક વિનમ્રતાથી અપીલ કરવામાં આવે, ખેડૂતો દ્વારા જ અપીલ કરવામાં આવે કે આ જે અપંગ પ્રવીણભાઈ કોડી છે, દિવ્યાંગ છે, પેરાલિસિસનો ભોગ બનેલા છે, તેમના માતા પર દયાભાવ રાખીને પણ પોલીસ તેમને છોડી મૂકે તો જેથી કરીને તેમનું જીવન આગળ વધી શકે. નહીં તો આ જે પ્રવીણભાઈ કોડી છે એ હાલ તો રામ ભરોસે જ જીવી રહ્યા છે. તેમને નથી ખબર કે તેમની માતાએ ક્યારે આંદોલનમાં ભાગ લીધો, કારણ કે તેમનું એવું જ કહેવું છે કે તેઓ ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તો હાલ મહુવાથી સંવાદદાતા અનિલ માડક અમારી સાથે જોડાયેલા છે. અનિલ, અત્યારે જે પ્રવીણ કોડી છે જેમનું જીવન રામ ભરોસે ચાલી રહ્યું છે, હવે પોલીસ શું કહી રહી છે આ મામલે અને ક્યારે તેમની માતાનું મિલન થઈ શકે એવી કોઈ શક્યતા દેખાઈ રહી છે? કઈ કઈ કલમો લગાવાઈ છે? પંકજ, ખાસ કરીને કહી શકાય કે 2 તારીખે જયારે જે પોલીસ અને પ્રજાની વચ્ચે માઇનિંગના પ્રશ્ને જયારે ઘર્ષણ સર્જાયું હતું, જેની અંદર પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લગભગ 92 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એ 92 લોકોની અંદર એક આ મહિલા પણ છે કે જેમનો પુત્ર ઈ જે છે તે ટોટલ હેન્ડીકેપ છે. એને યુરિન જવાથી લઈને કુદરતી આદતે જવાથી લઈને જમવા સુધીની કોઈ પણ વ્યવસ્થા ઈ ઉભો થઈ શકે એમ નથી. એવાની અંદર ગામવાળા એને મદદ કરી રહ્યા છે અને ગામ લોકો જે છે એને જમાડી રહ્યા છે. અને એના પરિવારમાં માત્ર માતા ને પુત્ર 2 જ છે, બીજું કોઈ છે નહીં. અને એમના માતા જે છે ઈ જેલમાં છે અત્યારે હાલમાં, અને એમના ઉપર 307ની કલમ લગાવવામાં આવી છે. પંકજ જી, તો અત્યારે જે તેમની માતા છે તેમની સામે કઈ કઈ કલમો લગાવાઈ છે અને આજે કોર્ટમાં પણ તેમનું હિયરિંગ છે? પંકજ, ખાસ કરીને કહી શકાય કે 307ની કલમ લગાવવામાં આવી છે. પોલીસ ઉપર હુમલો કરવાની, ફરજમાં રૂકાવટની વિવિધ કલમો લગાવવામાં આવી છે પોલીસ દ્વારા. અને આજે કોર્ટમાં જે મહુવાની સેશન કોર્ટ છે તેની અંદર એમનું હિયરિંગ ચાલી રહ્યું છે, અત્યારે ચાલી જ રહ્યું છે. અને કદાચ 5-6 વાગે ચુકાદો આવે અને કદાચ એમને છોડવામાં આવે તો કહી ન શકાય. જી, આભાર અનિલ માહિતી આપવા માટે.
તો એક દિવ્યાંગ એક અપંગ પુત્ર જે પોતાના માતાની રાહ જોઈ રહ્યો છે ત્યારે હવે દયાભાવ રાખવાની પોલીસે જરૂર છે એવું પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે કારણ કે તેનો કોઈ જ સહારો નથી. તો હાલ ભાવનગરથી આપણી સાથે સંવાદદાતા ચિરાગ ત્રિવેદી અમારી સાથે જોડાયા છે. ચિરાગ, આપને પૂછવા માંગીશ કે પોલીસ એક વૃદ્ધાને પકડીને જાય છે, પોલીસને ખબર છે કે તેનો પુત્ર એક નિસહાય અવસ્થામાં છે, તેની સેવા ચાકરી કરવા વાળું કોઈ નથી, તો પોલીસ એ વૃદ્ધાને ઉપર ગંભીર કલમો લગાવે છે, તેને જેલમાં ધકેલી દે છે. શું પોલીસમાં ખરેખર માનવતા મરી પરવારી છે? પંકજ, કહી શકાય છે ચોક્કસ આ જે 2 તારીખની ઘટના છે તેની અંદર અસંખ્ય લોકોને અટકાયત કરવામાં આવી હતી અને જે ગંભીર કલમો લગાવવામાં આવી છે એ 10 વર્ષથી લઈને કહીએ તો આજીવન કેદ સુધીની છે. 307 હોય, 332 હોય, 333 હોય કે 120 હોય, આ પ્રકારની જે કલમો લાગે છે તેને લઈને ખેડૂતોની અંદર પણ ખરેખર રોષ છે. પણ જે જીવુબેન વાસિયા જે છે કે જે આ પ્રવીણભાઈ જે અપંગ છે અને હાલ એ ખાટલામાં છે ને એ 2જી તારીખથી તેની માતાની ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહ્યા છે, એટલે એમ કેવું ચોક્કસ છે કે માનવતા મરી પડી છે. પરંતુ એ પણ કહી શકાય કે જ્યારે ઘટના ઘટી ત્યારે પોલીસે આશરે 92 જેટલા લોકોની અટકાયત કરી હતી. ત્યારે દરેક વ્યક્તિની શું પરિસ્થિતિ હોય કદાચ પોલીસે ન જાણી હોય, પરંતુ પોલીસે અહીંયા માનવતા રાખીને દરેક વ્યક્તિની ઘરની સ્થિતિને પણ જાણવી જોઈએ. કારણ કે આજે પ્રવીણભાઈ જેવી વ્યક્તિ જે છે ખાટલામાં છે અને ખાટલામાં હોવાને કારણે આ વ્યક્તિ જે છે આજે એમ કહીએ તો લાવારીસ સમાન છે. જે વ્યક્તિ ચાલી પણ નથી શકતો, બોલી પણ નથી શકતો અને એને ખવડાવવાથી લઈને સમગ્ર જે એની કુદરતની હાજતની પ્રક્રિયા છે એ ક્યાંક ને ક્યાંક આસપાસના લોકો કરાવી રહ્યા છે. પંકજ, આપણી સાથે એક વકીલ પણ અહીંયા ઉપસ્થિત છે, એમની સાથે વાત કરવાની કોશિશ કરશું કે જે કલમો લાગી છે એ બાબતે એમનું શું કેવું છે. અરુણભાઈ, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતી ચેનલની અંદર. આપણે એ જાણવાની કોશિશ કરશું જે તલ્લી ભાભોરની અંદર 307 છે, 120B છે, 333 છે, આ પ્રકારની અસંખ્ય કલમો લાગી છે. આ કેવા પ્રકારની કલમો છે અને એને લઈને શું કહેશો તમે? એક વાત બહુ સ્પષ્ટ છે, સરકારનું વલણ ખુલ્લમ ખુલ્લી રીતે સમગ્ર આંદોલનને દબાવી દેવા માટેનું છે અને એને કારણે સામાન્ય રીતે આઈપીસીની જે કલમો લગાડવામાં આવતી હોય તે આંદોલનોમાં હંમેશા જે કલમો લગાડવામાં આવતી હોય એની બદલે જાણે કંઈક ભયાનક ગુનેગારો હોય, જાણે કંઈક મોટી ધાડ પાડી નાખી હોય આખા સમાજ ઉપર, એવા પ્રકારની કલમો 307ની કલમ તો સામાન્ય રીતે લાગતી નથી. એ કલમો લગાડવામાં આવી છે જે હકીકતે ઈરાદાપૂર્વક આ કલમ લગાડવાથી જામીનો ન મળે એ પ્રયત્ન છે સરકારનો. અને આ પરિસ્થિતિમાં તો અત્યારે જે રીતે ઘટના બની છે, જે રીતે ખેડૂતો સાથે જુલમ કરવામાં આવ્યો છે, એ રીતે તો જેલ મેન્યુઅલનો પણ કોઈ અમલ કરાતો નથી. જેલ મેન્યુઅલ પ્રમાણે જે લોકોને વાગ્યું હોય તેમની સાથે જામીન સહિતની બાકીની બધી બાબતે કન્સિડર કરવી જોઈએ અને ખુદ સરકારે કન્સિડર કરવી જોઈએ. એની બદલે સરકારનો સંપૂર્ણપણે નેગેટિવ એપ્રોચ છે, આંદોલન દબાવી દેવાનો પ્રયત્ન છે અને અલ્ટ્રાટેક સિમેન્ટના ફેક્ટરી માલિકોએ પર્યાવરણની પણ મંજૂરી લીધી નથી. અચ્છા અરુણભાઈ, એક વાત કરીએ કે અહીંયા જે કલમો લાગી છે 307, 120B, 333, વાત છે તલ્લીના એક મહિલાની કે જેનો પુત્ર અપંગ છે, ચાલી નથી શકતો, બોલી નથી શકતો, એની ઉપર આ કલમો લગાવી છે. તો એ લાગતું નથી કે એક માનવતા મરી પડી હોય કે અટકાયત બાદ કઈ વ્યક્તિના ઘરની સ્થિતિને જાણવામાં નથી આવતી? આ પગલું સંપૂર્ણપણે અમાનવીય છે. અપંગ માણસ ઉપર એક તો પહેલી વાત એ છે કે 307ની કલમ મોટા ભાગના કિસ્સાઓમાં લાગી શકે નહીં અને જ્યારે એ પોતે હાજત પણ ન કરી શકતો હોય, બીજા કોઈ ઉપયોગ કરવો પડતો હોય, ત્યારે આ પ્રકારનું અમાનવીય ક્રૂર એક્શન છે આ સરકારનું અને પોલીસ તંત્રનું. તેની સામે ઉલટાની ફરિયાદ કરવી જોઈએ અને મુખ્યમંત્રીને અમે લેખિત ફરિયાદ પણ આ બાબતમાં કરેલી છે. અચ્છા, એની માતા છે એની અટકાયત જે રીતે અત્યારે કરી છે ને અપંગ છે એના ઘરમાં અત્યારે આમનામ છે 2જી તારીખનો, આસપાસના લોકો છે એને ખવડાવી પીવડાવી રહ્યા છે અને એકમાત્ર એની માતા આધાર છે. 2જી તારીખથી લઈને અત્યાર સુધી હજી કોર્ટમાં જ મામલો ચાલે છે, કોઈ કાર્યવાહી થઈ નથી. માનવતાની રાહ એની માતાને છોડવી જોઈએ કારણ કે એની સિવાય એનું કોઈ છે નહીં. બહુ સ્પષ્ટ છે, એક તો માતા અને સ્ત્રી હોવાના કારણે એક પણ મિનિટની રાહ જોયા વિના એમને જામીન આપવા જોઈએ અને આ તો ખાસ પરિસ્થિતિ છે. એના ઘરમાં એક અપંગ બાળક હોય અને અપંગ યુવાન હોય એને મદદરૂપ થવા માટે એક પણ મિનિટની રાહ જોયા વિના ગુજરાતના હોમ સેક્રેટરીએ ઉપરથી હુકમ મેળવી અને આદેશો કરીને એમને તાત્કાલિક જામીન આપવા જોઈએ અને જો ન અપાય તો એનો અર્થ સ્પષ્ટ છે
કે સરકારમાં લાગણીહીનતા ઊભી થઈ ગઈ છે, પોલીસ તંત્રમાં લાગણીહીનતા ઊભી થઈ ગઈ છે અને તે પ્રજામાં એના ઘેરા પડઘા 100% પડશે. અચ્છા પંકજ, આપણે જોયું કે વકીલશ્રીનું કેવું છે કે આવી જે કલમો લગાવી છે ખરેખર તો લગાવી ન શકાય ને આ જયારે એક અપંગ વ્યક્તિની વાત હોય ત્યારે માનવતા રાખીને આ એની માતા છે એને ક્યાંક ને ક્યાંક છે એ જામીન મુક્ત કરવી જોઈએ. પંકજ જી ચિરાગ, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો. હાલ ખેડૂત આગેવાન સાગરભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. સાગરભાઈ, આપને પૂછવા માંગીશ કે મહુવામાં એક વૃદ્ધાને જેલમાં ધકેલી દેવાઈ છે અને એનો એક દિવ્યાંગ પુત્ર છે જે અત્યારે તેની માતાની રાહ જોઈ રહ્યો છે. આવા કિસ્સામાં પોલીસ સમક્ષ કેવી રજૂઆત થવી જોઈએ અને પોલીસનું એક્શન શું હોવું જોઈએ? મહુવાના જે ઊંચા નીચા કોટડા, બાંભોર, તલ્લી વગેરે ગામોમાં પોલીસે અમાનુષી ત્રાસ ગુજાર્યો છે. મેં ત્યાં સ્થળ તપાસ વખતે જોયું છે કે લોકોને બહુ જ ખરાબ રીતે માર્યા છે પોલીસે. પછી આવી રીતે એમાં વૃદ્ધાઓની ધરપકડ થઈ છે, એના બાળક વિકલાંગ છે. એવી જ રીતે એક 3 મહિનાના બાળકની માતાનો પણ ધરપકડ થઈ છે ને એ પણ જેલમાં છે. પોલીસે જયારે ધરપકડ કરી ત્યારે એ લોકોને સ્પોટ પરથી નથી પકડેલા. આ એક સમજવા જેવી વાત એ છે કે કેટલાક લોકોને પહેલા પોલીસે પકડ્યા ત્યારે બાકીના લોકો શાંતિપૂર્વક પોલીસ સ્ટેશન ગયા હતા ગામના લોકો ભેગા થઈને કે કાં તો આમને છોડી દો કારણ કે તમે અમને માર્યા છે, નહીતર પછી બધાને પકડો. ફરીથી ત્યાં ટીયર ગેસ છોડ્યો છે પોલીસે, ત્યાં ફરીથી માર્યા છે અને એમાં જે મહિલા છોડાવા ગઈ હતી એ મહિલાઓને પોલીસે પકડીને એમના પર 307 અને એવા ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ કર્યા છે. આ પોલીસનું એક પક્ષીય કંપની હિતમાં અને કંપની અને રાજકીય દબાણમાં લેવાયેલું પગલું છે. હવે અદાલતમાં જે કઈ થઈ રહ્યું છે, અદાલત ચાર્જશીટ જોવે છે અને ચાર્જશીટ પોલીસ લખે છે. એટલે આ લોકોના જામીનમાં પોલીસ એક યા બીજા પ્રકારે વિલંબ થાય એ પ્રકારના કારસા કરી રહી છે. જે પોલીસને ડિસ્ચાર્જ કરી દીધા હોસ્પિટલે, એમના મેડિકલ પેપર આવવાના બાકી છે એમ કહીને એ લોકોએ મુદત માંગી છે. એને કારણે આ લોકોએ વધારે જેલમાં રહેવું પડે છે. પોલીસ માનવીય અભિગમ દાખવી શકી હોત. જયારે જેને ઈજા થઈ હતી એ પોલીસ કર્મીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે, એવા સંજોગોમાં એ લોકોએ ડોક્યુમેન્ટની રાહ જોવાની જરૂર નહોતી. એ બરાબર સ્વસ્થ થયા હોય ત્યારે જ તો સરકારી હોસ્પિટલે એમને રજા આપી હોય. કોઈ પણ પ્રકારનું જો ગંભીર ઈજા હોત તો હોસ્પિટલે એમને રજા ના આપી હોત. એટલે આ બહુ સાદી વાતને માત્ર એક ડોક્યુમેન્ટને કારણે આખી જામીનની અદાલતી પ્રક્રિયા છે એને પોલીસ લંબાવી રહી છે બિનજરૂરી રીતે, જેથી ગામ લોકોને એ પાઠ ભણાવી શકે એ એમનો હેતુ છે. જી બિલકુલ. એટલે જી સાગરભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ દ્વારકાથી એક દર્શક મિત્ર પણ પોતાની પ્રતિક્રિયા આપવા માંગે છે. હેલો. હા, પિતાભાઈ બોલો. પિતાભાઈ દેર. જી બોલો બોલો. હા સર. જી શું કહેવા માંગો છો? મહુવામાં જે ઘટના સર હેલો બોલો બોલો, આપની પ્રતિક્રિયા જણાવો. હા, મહુવામાં જે ઘટના ખેડૂત માટે બની છે, બરાબર, એ ગુજરાત સરકારની એક નીતિ જાહેર કરે છે કે જે આજની નવી પેઢી છે એ અંગ્રેજોનો અત્યાચાર જોયો નતો, જેની નિહાળ્યો નતો, અનુભવ નતો કર્યો, એવો અત્યાચાર આ ભાજપ સરકાર અત્યારે ખેડૂત માટે કરી અને દર્શાવી રહ્યા છે. હું અત્યારે તમારા ન્યૂઝ ઉપર જોઈ રહ્યો છું કે એક હેન્ડીકેપ જેનો દીકરો એની માને જે પોલીસ ખાતાએ જે ગિરફ્તાર કરી અને 300 ની કલમ લગાડી અને જેલમાં મોકલી દીધા છે. તો આવું તો મારા દાયરામાં, મારી ઉંમર તો 45 વર્ષ થઈ, અંગ્રેજોનું આવું અત્યાચાર મેં જોયો નથી. પણ મને એવું લાગે છે કે અંગ્રેજોએ કદાચ આવો અત્યાચાર નહીં કર્યો હોય એવી આજની આ સરકાર અને આ નેતાઓ ખેડૂત માટે. જી જી બિલકુલ બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે મહુવામાં જે ટલ્લી ગામમાં એક વૃદ્ધાની રાહ જોઈ રહ્યો છે તેનો પુત્ર, અને પોલીસ કોઈ જ રહેમ રજર તેમના પર નથી રાખી રહી અને જે રીતે ગંભીર કલમો લગાવીને એ વૃદ્ધાને જેલમાં ધકેલી દેવાઈ છે એ ખરેખર દયનીય વાતો. મહુવામાં જે રીતે પોલીસની માનવતા મરી પરવારી છે ત્યારે હાલ લોકો અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ રહ્યા છે. આપણે સુરતથી એક દર્શક મિત્રને સાંભળીએ. હેલો. હેલો જી, તમે શું કહેવા માંગો છો? હું હિતેશ બોલું છું, સુરત થી બોલું છું. જી, આપણે જે સીએમ સાહેબ જે અત્યારે વિકલાંગો માટે જે મેળા કરી રહ્યા છે, બરોબર, એ પોતાના કાગળ ઉપર જે બતાવવા માટે, જે ધારો કે ખબર છે કે વિકલાંગ છે એની માં અત્યારે જેલમાં ધકેલી દીધેલી છે, તો એને માટે એને છોડી દેવા જોઈએ
અને નકર રૂપાણી સાહેબ તો ખાલી પેપર ઉપર જ બતાવવા જઈએ કે અમે વિકલાંગો માટે આમ કરીએ છીએ. રિયલમાં જે વિકલાંગો છે એની માં એની જેલમાં અત્યારે ધકેલી દીધી છે, એના માટે રૂપાણી સાહેબને કંઈક કરવું જોઈએ. જી આભાર અમારી સાથે જોડાવા બદલ. ખૂબ સારી વાત કરી છે કે દિવ્યાંગો માટે જો સરકાર કામ કરતી હોય તો પછી આ પ્રકારના દિવ્યાંગો તરફ પણ ધ્યાન જોવું જોઈએ કે જેમના પરિવારજનો જેલમાં હોય અને તેઓ નિસહાય બનીને અત્યારે રામ ભરોસે જીવન ગુજારી રહ્યા હોય. અને આવો જ કિસ્સો મહુવામાં છે, જ્યારે પ્રવીણ કોડી કે જે પોતાની માતા દેવી બહેનની રાહ જોઈ રહ્યો છે.